નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. આજરોજ દાહોદ જિલ્લાના સિગવડ તાલુકાના તોયણી ગામની પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા ધોરણ 1ની બાળકી સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મનો પ્રયાસ કરી મોતને ઘાટ ઉતારી દેવાની ચકચારી ઘટના બનતા ગુજરાતમાં હડકંપ મચી ગયો છે. ત્યારે નરાધમ આચાર્યની વાસનાનો ભોગ બનેલી માસૂમ બાળકીના પરિવારને સાંત્વના પાઠવવા પીડિત પરિવારની મુલાકાત લઈ શ્રદ્ધાંજલિ પાઠવતા પૂર્વ પ્રમુખ અને મહિલા આગેવાન શીતલકુમારી વાઘેલા, ભાજપ પ્રમુખ સહિત મહિલા મોરચાના કાર્યકર્તાઓએ પીડિત પરિવારની મુલાકાત લીધી. તારક ચિહ્ન દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયાર, મહિલા મોરચાના મેઘાબેન પંચાલ, નગરપાલિકા દાહોદના ઉપાધ્યક્ષ શ્રદ્ધા ભડંગ સહિત કાર્યકર્તાએ ઉપસ્થિત રહીને મૃતક બાળકીની આત્માને શાંતિ મળે તેવી શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને પીડિત પરિવારને દુઃખની ઘડીમાં સાંત્વના પાઠવી હતી.